આજે આપણે હોમમેડ સ્વીટ કોર્ન પરોઠા બનાવીશું. એ પણ એકદમ પીઝા જેવો ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો મેં અત્યારે બધી ઘરની વસ્તુથી જ બનાવેલા છે. સ્વીટ કોર્ન પરોઠા બનાવવા માટે આપણે જોશે પહેલાં સ્વીટ કોર્ન એટલે કે મકાઈ જોશે. આપણે જે મકાઈ છે એના દાણા કાઢી અને કટ કરી લીધા છે મેં. એમાં એક શિમલા મિર્ચ નાખેલું છે અને આવી રીતે અડધું લીંબુ નીચવી દેવાનું અને પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું. આવી રીતે પેસ્ટ બની જાય પછી આપણે એને મિક્સરમાંથી કાઢી લેવાનું. મીઠું એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે. અને જે સોસ છે મેં ઘરે જ બનાવેલો છે ચાઇનીઝ સોસ, એ થોડો એડ કરવાનો અને પછી મિક્સ કરી દેવાનું. હવે આપણે મેંદો લેવાનો છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. ઓરેગાનો છે, મીઠું છે, થોડી સુગર છે, ચીલી ફ્લેક્સ છે, બધાને મિક્સ કરી દેવાનું. આપણે બાંધી લેવાનો છે. કરવાની જરૂર છે નહીં. બેકિંગ સોડા લોટ બાંધવાથી એકદમ સરસ નહીં પડે. આપણે ટેસ્ટમાં લોટ બાંધીશું એટલે સરસ એકદમ સોફ્ટ બનશે. બધું મિક્સ કરી અને આપણે દૂધ વડે એક બેકિંગ પાવડર સરસ એકદમ બાંધી લેવાનો છે. બહુ ઢીલો નથી બાંધવાનું અને બહુ કડક નથી બાંધવાનું. એકસાથે દૂધ નથી એડ કરી દેવાનું, થોડું થોડું કરી અને સરસ એકદમ લોટ બાંધી લેવાનો છે. એક સરખો મિક્સ કરવાથી કાં ઢીલો થઈ જશે. તો આવી રીતે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે અને આપણે લોટ બાંધતું જવાનું છે. હવે આ લોટને આપણે અડધી કલાકથી 1 કલાક સુધી આવી રીતે ઢાંકીને મૂકી દેવાનો છે. અને પછી જે આપણે મિશ્રણ બનાવેલું હતું સ્વીટ કોર્નનું, એમાં થોડુંક આપણે બટર એડ કરી ચેડવી લેવાનું છે. અને પછી જે આપણે લોટ બાંધેલો હતો એને આવી રીતે રોટલી વણી લેવાની. હવે એમાં એના ઉપર આપણે હોમમેડ માખણ છે એ આપણે સરખું લગાવી દઈશું. આવી રીતે બધી બાજુ પહેલાં 2 રોટલી બનાવી લેવાની, સેજ જાડી રાખી અને પછી એના ઉપર આવી રીતે એક રોટલી એક સાઈડ મૂકી દેવાની, બીજી રોટલીમાં આવી રીતે લગાવી દેવાનું માખણ. એના ઉપર થોડુંક ચીઝ એડ કરીશું આપણે બધી બાજુ. જે સ્વીટ કોર્ન આપણે ક્રશ કરીને રાખેલા હતા એમાં મેં થોડુંક માખણ એડ કરી અને સેજ એકદમ ઠીક થઈ જાય ત્યાં સુધી ચડવી અને એક સાઈડ હવે જ મૂકી દીધો છે. અને પછી જે આપણે રોટલી બનાવેલી હતી એના ઉપર આપણે એને મિક્સ કરી દેવાનું અને સરખું બધી બાજુ લગાવી દેવાનું. આવી રીતે બધી સાઈડમાં સરખું એકદમ ફરતી બધી બાજુ આવે એવી રીતે રાખી દેવાનું. હવે એના ઉપર ફરીથી પાછું આપણે ચીઝ એડ કરીશું. આવી રીતે બધી બાજુ લગાવી દેવાનું છે. હવે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે. જે આપણે સ્વાદ પ્રમાણે જેટલું તીખું જોઈતું હોય એટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ફરતી બધી બાજુ આવી રીતે રાખી દેવાનું છે. તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે એના ઉપર પાછું આપણે ફરીથી ઓરેગાનો એડ કરીશું. તમે જોઈ શકો છો મેં અત્યારે વધારે એડ કરેલો છે કેમ કે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વધારે ટેસ્ટમાં એકદમ સરસ પિઝા જેવો ટેસ્ટ આપે છે એટલા માટે. હવે એના ઉપર ફરીથી પાછું આપણે આવી રીતે માખણ અલગ અલગ રીતે આવી રીતે ગોઠવી દેવાનું છે જેથી કરીને બધી સાઈડ એકદમ ચડી જાય અને માખણ બધી બાજુ મિક્સ થઈ જાય એટલા માટે. હવે એના ઉપર જે પહેલી આપણે બનાવેલી હતી રોટલી એ આપણે આવી રીતે ફિટ કરી દેવાનું છે અને એના ઉપરથી થોડું વેલણ દઈ અને વણી લેવાનું છે. આવી રીતે થોડું થોડું જ વણવાનું છે. બહુ અત્યારે વધારે આપણે વણવાની જરૂર છે નહીં કેમ કે રોટલી જે મેં પહેલાં બનાવેલી હતી પીઝાની પરાઠા રોટલી એ પટલી જ બનાવેલી હતી. હવે
હવે એક પેન લેશું આપણે, એ પેનમાં થોડું બટર એડ કરીશું. રોટી આપણે એકદમ સરસ ગરમ થઈ જાય પછી એમાં આપણે બટર પહેલાં એડ કરવાનું છે અને પછી જે પરોઠા બનાવેલા છે એ એના ઉપર રાખી દેવાના છે અને આવી રીતે ધીમા તાપે ચેડવી લેવાના છે. બંને સાઈડ ફેરવતું જવાનું અને બંને સાઈડ માખણ લગાવતું જવાનું. આવી રીતે આપણે જેટલું માખણ વધારે હશે એટલો ટેસ્ટ એકદમ સરસ આવશે. બધી પાછું એકદમ સરસ આવી રીતે માખણ લગાવી દેવાનું છે ને પછી પલટાવી દેવાનું છે. તમે જોઈ શકો છો બીજી બાજુ આપણે એકદમ સરસ બની ગયું છે. સાવ ધીમા તાપે જ રાખેલું છે. હવે એના પર પાછું થોડું આપણે બટર આવી રીતે લગાવી દેવાનું, આવી રીતે લગાવી દેવાનું અને પાછું બે સાઈડ ધીમા તાપે આપણે ફેરવતું જવાનું અને ચેડવતું જવાનું. તો તૈયાર છે આપણા સ્વીટ કોર્ન પરોઠા. આ ટેસ્ટમાં એકદમ પીઝા જેવો ટેસ્ટ આવે છે આનો. આવી રીતે કટ કરી લેવાનું. જે ઉપરનો જે આપણે બે લેયર કરેલી છે એકદમ ક્રિસ્પી બને છે આનેથી ધીમા તાપે ચડાવવાથી, અને માખણ પણ એકદમ સરસ તમે જોઈ શકો છો. બહુ સરસ ટેસ્ટમાં લાગે છે. હવે આની કોઈ પણ તમે ચટણી સાથે કે પીઝા સોસમાં સાથે કે પછી આપણે ટમેટો કેચઅપ આવે એની સાથે સર્વ કરી શકો છો. મેં અત્યારે ટમેટો કેચઅપ છે એની સાથે જ સર્વ કરેલા છે.